રાજ્યમાં હજુ પણ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી 10 શહેરોમાં ગરમી 40 ડિગ્રીથી વધુ નોંધાઈ સૌથી વધારે 43.7 ડિગ્રી પર તપ્યું અમદાવાદ શહેર સુરેન્દ્રનગરમાં પણ 43.3 ડિગ્રી પર પારો પહોંચ્યો 5 શહેરોમાં 42 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ રાજ્યમાં 24 કલાક બાદ ગરમીથી મળી શકે છે રાહત આગામી 6 દિવસ ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થવાનું હવામાનનું અનુમાન મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે ચોમાસું આગળ વધવા માટે હાલ સાનુકૂળ પરિસ્થિતિ હવામાન વિભાગ અનુસાર આ વર્ષે કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસે તેવી શક્યતા 26 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જવાનું અનુમાન વ્યક્ત કરાયું રાજ્યમાં 19 થી 24 મે દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલના મતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસી શકે સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજને કારણે વરસાદ વરસી શકે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે જેમાં આંધી વંટોળ સાથે આંચકાના પવનની ગતિ 35 થી 40 કિલોમીટર રહેવાની શક્યતા વ્યક્ત કરી અલનીનો હોવા છતાં રાજ્યમાં ચોમાસું સારું રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન અંબાલાલ પટેલના મતે 26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચી શકે તેમજ 10 જૂને મુંબઈ પહોંચી શકે ગુજરાતમાં ચોમાસું 15 જૂને પહોંચે તેવી શક્યતા રાજકોટના ધોરાજીમાં હીટવેવને કારણે દર્દીઓનો ધસારો વધ્યો છે સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવો તાવના દર્દીઓની લાઈન લાગી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 30% વધારો નોંધાયો ઓઆરએસના કાઉન્ટર શરૂ કરી દવા અને ઇન્જેક્શન સહિતનો જથ્થો ઉપલબ્ધ કરાયો લોકોને કામ વગર બહાર ન નીકળવા ડોક્ટરે સલાહ આપી રાજકોટના ધોરાજી પંથકમાં અનેક ચેકડેમોની હાલત જર્જરિત બની કેટલાક ચેકડેમ 5 વર્ષથી તૂટેલા અને બિસ્માર હોવાથી ચોમાસામાં પાણીનો સંગ્રહ નથી થઈ શકતો તેનાથી ખેતી અને પશુપાલન પર થાય છે વિપરીત અસર સ્થાનિકોએ વહેલી તકે ચેકડેમનું સમારકામ થાય તેવી કરી માંગ સુરેન્દ્રનગરમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈ ખેડૂતોમાં ભારે અસંતોષ ધ્રાંગધ્રાના કોડ ગામે ખેડૂતો અને તંત્ર આમને સામે કોડ ગામે વીજ લાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ યોગ્ય વળતર વગર ટાવર ઉભા કરવા કંપનીનો પ્રયાસ તો ટીવી9ના અહેવાલ બાદ ગાંધીનગર મહાનગરપાલિકા એક્શનમાં આવી ફૂડ વિભાગે ટેરાનોવાસ પિઝાનું લાયસન્સ 3 દિવસ માટે સસ્પેન્ડ કર્યું ટેરાનોવાસ પિઝા શોપમાં તપાસ હાથ ધરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પિઝા અને ચીઝ ડ્રેસિંગના નમૂનાઓ લેવામાં આવ્યા ડિસ્કાઉન્ટના નામે ગ્રાહકોને આકર્ષતી રેસ્ટોરન્ટની બેદરકારી બહાર આવી અમદાવાદમાં આશ્રમ રોડ પરના ભારત પેટ્રોલિયમના પંપ પર જથ્થો ખૂટ્યો મિડલ ઇસ્ટના યુદ્ધની ગુજરાત પર ગંભીર અસર વર્તાઈ જથ્થો ન આવવાના કારણે વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પરથી પરત ફરવા મજબૂર બન્યા માત્ર ડીઝલનું ટેન્કર આવ્યું હોવાથી ડીઝલનું વેચાણ ચાલુ છે જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ અને ખાસ કરી ડીઝલની અછત સર્જાઈ પૂરતો જથ્થો ઉપલબ્ધ ન મળતા વાહન ચાલકો અને લોકોમાં રોષ ફેલાયો પેટ્રોલ પંપ સંચાલકો અનુસાર અન્ય પંપો પર ડીઝલનો જથ્થો ખૂટી જતા જથ્થો ત્યાં લાઈનો લાગી છે સ્થિતિ કાબૂમાં રાખવા માટે 1000 અને 500ની મર્યાદા લગાવાઈ સુરેન્દ્રનગરમાં લીંબડી હાઈવે સહિતના પેટ્રોલ પંપો પર લાઈનો જોવા મળી પૂરતા પેટ્રોલ ડીઝલના દાવા વચ્ચે લાઈન લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા કેરબા સહિતના વાસણો લઈ ઈંધણ મેળવવા માટે લોકોએ લાંબી લાઈનો લગાવી રાત્રે પેટ્રોલ ડીઝલનો જથ્થો આવે ત્યારે જ પૂરો થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર કૃષિ ક્ષેત્રમાં પણ વર્તાઈ ડીઝલમાં 3 રૂપિયાનો વધારો થતા ટ્રેક્ટર હાર્વેસ્ટર સહિતના વાહનો ચલાવવાનો ખર્ચ વધી ગયો પૂરતા પ્રમાણમાં ડીઝલ પણ ન મળતા હાર્વેસ્ટર અને ટ્રેક્ટર ચલાવી નથી શકાતા ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેતરોમાં ખેડની કામગીરી પણ સમયસર નથી થઈ શકતી પંચમહાલના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનો અનોખો અંદાજ મોંઘી કાર છોડીને ઈ રિક્ષામાં મુસાફરી કરી ચાંદણગઢથી શહેરા સુધી રિક્ષામાં પહોંચ્યા જેઠાભાઈ પેટ્રોલ ડીઝલ બચાવવા ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાનો અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો વડોદરામાં આકરી ગરમીમાં પાલિકાએ રોડ પર ડામર પાથર્યો લિક્વિડ ડામર પાથરતા લોકોના ચપ્પલ ચોંટ્યા વૃદ્ધ પસાર થવા જતા ડામરના કારણે પડ્યા કાઉન્સિલરો અને નેતાઓની હાજરીમાં જ વૃદ્ધ પડ્યા પાલિકાની અણધડ કામગીરી સામે લોકોમાં રોષ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનના ધારકોને હજુ સુધી જથ્થો ન અપાયાનો આરોપ લાગ્યો ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશને દાવો કર્યો કે પૈસા ભર્યા છતાં મે મહિનાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતા રોષ ફેલાયો મે મહિનાનો જથ્થો 21 જૂન સુધી આપવાનું અલ્ટિમેટમ આપી
જૂન મહિનાના અનાજના જથ્થાનું ચલણ ન ભરવા ચીમકી ઉચ્ચારી. રાજકોટના ઉપલેટામાં 16 જર્જરિત ક્વાર્ટર્સનું ડિમોલિશન. સ્મશાન રોડ પર આવેલા સફાઈ કામદારોના ક્વાર્ટર્સનું ડિમોલિશન. નગરપાલિકાએ અગાઉ પણ ખાલી કરાવવા આપી હતી નોટિસ. પોલીસ બંદોબસ્ત સાથે કરાયું ડિમોલિશન. જૂનાગઢ મનપાના કામોમાં ભ્રષ્ટાચારની ભાજપના એમએલએ સંજય કોરડિયાએ પોલ ખોલી. મનપા કમિશનરે ભ્રષ્ટાચાર અને બેદરકારીના પુરાવો સાથે પત્ર લખ્યો. આક્ષેપ કર્યો કે નકશા અને એસ્ટિમેટ વગર કરોડોના ટેન્ડર આપી દેવાયા. જૂનાગઢમાં રસ્તાઓ ખોદી એજન્સી ગાયબ થતા બિસ્માર રસ્તાથી લોકો 4 મહિનાથી હેરાન હોવાનો આક્ષેપ કર્યો. સંજય કોરડિયાએ લખેલા પત્રમાં સવાલો પણ કર્યા કે નકશા અને ચોક્કસ માપ સાઇઝ વગર કરોડો રૂપિયાના બિલ કેવી રીતે બની શકે. ટેન્ડર પ્રક્રિયામાં રોડના નકશા અને પ્લાન એસ્ટિમેટ કેમ જાહેર નથી કરાયા. મોટું કૌભાંડ છુપાવવાનો પ્રયાસ છે કે શું, તે અંગે પણ સવાલ પૂછ્યો. સંજય કોરડિયાએ ભાજપ શાસિત મનપાના અધિકારીઓની આવડત પર સવાલ ઉઠાવ્યા.